ચાલો આગળ આપણે સ્વાધ્યાયની અંદર દાખલો જોશું કે જેમાં આવી ભૂલ સુધારણા નોંધ છે એના વિશેની આપણને વધારે માહિતી મળે અથવા તો વધારે એવા ઉદાહરણો આપણે જોઈએ, એક્ઝામ્પલ જોઈએ બધાય. હવે સ્વાધ્યાયની અંદર જો ચોથો દાખલો છે જેમાં આપણે થોડીક અલગ પ્રકારની નોંધો આપેલી છે કે જે ભૂલ સુધારણા નોંધ જેની આપણે કરવાની થશે. બરાબર, એટલે કે એમાં જે આપણે કઈ રીતે અને બીજી થોડીક વધારાના મુદ્દાઓ છે પણ એની અંદર આવી જાય છે, એટલે એની હિસાબે નોંધ છે આપેલી છે આપણને. તો શું કીધું છે કે શ્રી બલરામનો તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલી નીચેની ભૂલો સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. એટલે કે આપણે વાર્ષિક હિસાબો બનાવતા પહેલા એની માહિતી મળી ગઈ છે. હવે જો તો સૌથી પહેલા આપણે એને શરૂ કરી દઈએ. બરાબર, સ્વાધ્યાયનો ચોથો દાખલો. હવે એમાં જે માહિતી આપણને આપેલી છે એના ઉપરથી આપણે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવાની છે. બરાબર, તો એ બાબતનો જોઈ લઈએ. અહીંયા કોની આમનું છે? આપણે શ્રી બલરામની આમનું છે. બલરામની ભૂલ સુધારણા નોંધ અથવા તો બલરામની ખાસ આમનું કઈ પણ લખી શકી શ્રી બલરામની આમનો અથવા તો ભૂલ સુધારણા નોંધ. જે ફોર્મેટ છે એ આપણે ફોર્મેટ રાખી છે એટલે રાખવાનું છે જેથી કરીને એની અંદર કઈ ફેરફાર ન આવે. એટલે એ પ્રમાણે ફોર્મેટ તૈયાર કરી અને નોંધો કરવાની છે. બરાબર, ચાલો જો સૌથી પહેલો વ્યવહાર છે ₹5000 ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. બરાબર, 5000 નો માલ છે કે જેની નોંધ કરવાની બાકી છે. તો જો સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે નોંધ નથી થઈ. બરાબર, નોંધ નથી થઈ એટલે નોંધ કરવી પડશે. કારણ કે અહીંયા શું કહે છે કે નોંધ કરવાની રહી ગઈ છે, એટલે કે ભૂલ શું થઈ છે તો કે આખી નોંધ કરવાની જ બાકી છે. તો નોંધ કરવાની બાકી છે તો એની નોંધ કરશું અને આ નોંધ છે એ થઈ જાય એટલે એ ભૂલ છે એ સુધરી જાય છે. જો તો એની આપણે નોંધ શું કરશું? ₹5000 ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. હવે અહીંયા આપણે માલ ખરીદ્યો છે. બરાબર, એટલે ખરીદ ખાતે ઉધાર થાય અને તે લેણદાર ખાતે જમા. કારણ કે જેમની પાસેથી લીધો છે એના આપણે અહીંયા જમા કરવાના બાકી છે. અને રોકડેથી લીધો છે એવું નહીં માની, કારણ કે રોકડ મેળ બનાવી તો એ સમયે ભૂલ નીકળી જાય છે. પણ એ સમયે ભૂલ નથી નીકળી એટલે આ રોકડનો વ્યવહાર નથી એટલે ભૂલ નથી પકડાણી, પણ એ હવે ખબર પડી છે ખરીદીમાંથી. બરાબર, તો લેણદાર છે એટલે ખરીદી છે એટલે કે લેણદાર. તો પેલી આમનો ખરીદ ખાતે ઉધાર 5000 તે લેણદારો ખાતે 5000. બરાબર, બાબત છે. હવે ખરીદેલ માલની નોંધ કરવાની બાકી છે તેના, તો એ બાબત જે આપણે લખી નાખશું કે ખરીદેલ માલની નોંધ કરવાની બાકી છે તેના. એટલે એ ભૂલ સુધરી જાય. બીજો, યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ 2000 પ્રચરણ ખર્ચ ખાતે ઉધારેલ છે.
તો હકીકતે શું થયું તો કે યંત્ર ખરીદી કરી એટલે યંત્ર ખરીદી છે તો એનો અને ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ 2000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે બરાબર હકીકતે શું થવું જોઈએ તો યંત્ર ખાતે ઉધાર થવું જોઈએ કારણ કે યંત્રનો ખર્ચો છે એટલે યંત્ર ખાતે ઉધાર થાય તેની બદલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કર્યો છે તો એ અસર કાઢવા માટે એને જમા કરી દઈએ અને યંત્ર ખાતે ઉધાર કરીએ હવે જો સાચા નામ પ્રમાણે યંત્ર ખાતે ઉધાર બરાબર યંત્ર ખાતે ઉધાર થાય કારણ કે એનો ખર્ચ છે એટલે યંત્ર ખાતે ઉધાર થાય રૂપિયા 2000 જે પરચુરણ ખર્ચ ખાતે નોંધેલો છે તો પરચુરણ ખર્ચ ખાતે નોંધેલો છે એનો મતલબ કે નોંધવાનો નતો પણ નોંધી લીધો એટલે કે ઉધાર કર્યો તો હવે એને જમા કરી દઈએ એટલે આ અસર નીકળી જાય તો અહીંયા જમા કરી દઈએ પરચુરણ ખર્ચ ખાતે 2000 બરાબર તે પરચુરણ ખર્ચ ખાતે 2000 બાબત છે કે યંત્ર ખરીદી અને ગોઠવવાનો ખર્ચ પરચુરણ ખર્ચ ખાતે નોંધેલો હતો તેના બરાબર ત્રીજો વ્યવહાર કે એમાં શું કહે છે કે દેવાંશીને કુલ દેવાંશીને ચૂકવેલા રૂપિયા 2400 ભૂલથી કરણ ખાતે નોંધાયા છે અહીં જોઈ પેલા ઇન્ડિયન રકમ ચૂકવા છે કોને દેવાંશીને બરાબર અને ભૂલથી કરણ ખાતે નોંધાઈ ગયા છે તો હકીકત શું છે તો કે જો દેવાંશીને ચૂકવા છે એટલે દેવાંશી ખાતે ઉધાર થવા જોઈએ પણ એની માટે આપણે શું કર્યું છે કરણ ખાતે ઉધાર થઈ ગયા છે આ નોટા કરવાના બરાબર હકીકતમાં આ કરવાનું છે દેવાંશી ખાતે ઉધાર તો કરણ ખાતે ઉધાર થઈ ગયા છે આની ભૂલ કાઢવા માટે શું કરશું આ ઉધાર છે તો એને જમા બાજુ લખી નાખી કરણ ખાતે એટલે આમ નોંધ આપણી થઈ જાય એને ભૂલ છે એ સુધરી જાય કારણ કે કરણ ખાતે ઉધાર નહોતા કરવાના કરી નાખ્યા તો હવે કરી નાખ્યા છે તો આને જમા કરી નાખી એટલે આ ભૂલ સુધરી જાય બરાબર દેવાંશી ખાતે ઉધાર રૂપિયા 2400 ત્રીજો વ્યવહાર દેવાંશી ખાતે ઉધાર 2400 તે કરણ ખાતે 2400 બરાબર ત્યાર પછીનો વ્યવહાર ચોથો એમાં શું કીધું છે કે રૂપિયા 5000 નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે બરાબર નૈનાને વેચેલો છે હવે શું થાય છે તો જો એની પાછળ માહિતી જોઈએ તો સૌથી પહેલા કીધું છે શું તો કે રૂપિયા 5000 માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે એનો અર્થ શું થયો તો કે ભૂલથી કઈ નોંધ થઈ છે ખોટી નોંધ તો કે ખરીદ ખાતે ઉધાર તે નૈના ખાતે બરાબર અને માલ છે 5000 નો માલ છે બરાબર સાચી નોંધ શું કરવાની હતી તો નૈનાને વેચેલો માલ હતો જો રૂપિયા 5000 નો માલ નૈનાને વેચેલ તો આપણે આમનો શું થાય નૈના ખાતે ઉધાર 5000 તે
વેચાણ ખાતે આ સાચી નોંધ છે બરાબર આ થવી આ ભૂલથી થઈ ગઈ છે આ નથી કરવાની તો હવે આની અસર કાઢવા માટે શું કરવાનું તો કે આ બેને ઊંધી બાજુ લખીએ વિરુદ્ધ બાજુ લખીએ ત્યારે અસર નીકળે ખરીદી ઉધાર છે તો જમા કરી દઈએ તો અહીંયા આપણે શું નાખી તે ખરીદ ખાતે 5000 બરાબર એટલે આની અસર નીકળી ગઈ ખરીદ ખાતે ઉધાર 5000 તો ખરીદ ખાતે જમા 5000 આ અસર નીકળી ગઈ બચ્યું શું નહીંના ખાતે જમા 5000 છે ઉધાર તો લખો એટલે અસર નીકળી જાય ઉધાર તો છે એક સાચી રીતના કરવાના જ હતા અને પ્લસ પાછા 5000 આ ઉધાર કરવાના છે એટલે અહીંયા નહીંના ખાતે આપણે 10000 કરી નાખીએ 5 તો એને આપણે કરવાના જ હતા અને 5 છે એ અસર કાઢવા માટે એટલે 10000 ઉધાર અને વેચાણના 5000 જમા અને ખરીદીના 5000 જમા તો જો હવે આમ લખી નાખીએ નહીંના ખાતે ઉધાર 10000 તે વેચાણ ખાતે 5000 અને તે ખરીદ ખાતે 5000 બરાબર વેચાણ ખાતે ઉધાર નહીંના ખાતે ઉધાર 10000 તે વેચાણ ખાતે 5000 અને તે ખરીદ ખાતે આપણે ખરીદી ઉધાર કરી હતી જે નોંધી કરવાની અને થઈ ગઈ છે તો એને કાઢી નાખીએ અને જે સાચી અસર છે એ આપી દઈએ તો આ અસર નીકળી જાય છે બરાબર એટલે અહીંયા આપણે એની અસર કાઢી નાખી છે ત્યાર પછી આગળનો હવે એમાં આગળ જોઈએ તો એના પછીનો વ્યવહારથી આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ હવે પાંચમો વ્યવહાર રેખાએ સ્વીકારેલી આગળ 1900 ની લેણી મૂડી ચોપડામાં નોંધ ₹1000 થી થઈ છે બરાબર રેખાએ સ્વીકારેલી છે તો આપણે આમનો શું હશે પહેલા તો એ જોવાનું તો આપણે આમનો શું હશે કે લેણી મૂડી ખાતે ઉધાર તે રેખા ખાતે એ આમનો આપણી હોવી જોઈએ પણ થઈ છે શું તો કે 1900 ની છે એ 1000 થી નોંધાય છે બરાબર રેખા આપણે આપણને આપના છે અને લેણી મૂડી મળે છે એટલે લેણી મૂડી ખાતે ઉધાર 1900 તે રેખા ખાતે 1900 થવા જોઈએ પણ ભૂલથી કેટલા કર્યા છે તો કે આ 1000 થી નોંધ કરી છે લેણી મૂડી ખાતે ઉધાર 1000 તે રેખા ખાતે એટલે કે આ નોંધ કરવાની થઈ ગઈ છે આ એટલે કે આ નોંધની કોઈ ભૂલ નથી રકમની ભૂલ છે બરાબર 1900 વાળા 1000 લખાણા છે એટલે કે 900 રૂપિયા ઓછા લખાણા છે તો શું કરવાનું કે સાચી આમનોંધમાં આપણે 900 રૂપિયાથી આમનોંધ કરીએ એટલે અસર આવી જાય થઈ ગયા આ 1000 અને 900 એટલે 1900 રૂપિયાની નોંધ થઈ ગઈ તો આપણે આમનોંધ શું થઈ જશે આમનોંધ નંબર 5 લેણી મૂડી ખાતે ઉધાર 900 તે રેખા ખાતે 900
ત્યાર પછીની આમનો બેંક વ્યાજ 150 પાસબુકમાં જમા કરેલ જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે બરાબર બેંક વ્યાજના એટલે કે આપણી વ્યાજ આપણી આવક છે બરાબર તો આપણે બેંક ખાતે ઉધાર કરવા જોઈએ એની બદલે આપણે શું કહીએ વ્યય બાજુ નોંધાશે એટલે કે આવક બાજુ એટલે બેંક ખાતે જમા કર્યા છે તો જમા નતા કરવાના તો આપણે કરવાનું શું હતું કે ઉધાર કરવાના હતા બેંક ખાતે બરાબર અને રૂપિયા 150 છે આપણી સાચી આવક શું થાય તો બેંક ખાતે ઉધાર 150 કે બેંક વ્યાજ ખાતે અથવા ખાલી વ્યાજ ખાતે 150 આ થાવ જોઈતું હતું પણ થયું શું બરાબર શું થયું તો કે વ્યય બાજુ નોંધા છે બરાબર એટલે કે વ્યય બાજુ નોંધેલા હોય તો શું થાય ખર્ચ તરીકે આવી જાય બરાબર તો આને આપણે બેંક વ્યાજનો ઉધાર કર્યા હોય વ્યય બાજુ એટલે ખર્ચ તરીકે નોંધ્યા હોય અને તે બેંક ખાતે 150 આ નોંધ કરી ખોટી નોંધ તરીકે તો સાચી નોંધ આ છે બેંક ખાતે ઉધાર બેંક વ્યાજ ખાતે કારણ કે આ વ્યાજ આપણી આવક છે બરાબર તો હવે આ ખોટી નોંધ છે કાઢવા માટે શું કરશો હે આ ખોટી નોંધ છે તો એમાં કાઢવા માટે શું કરવાનું તો વિરુદ્ધ બાજુ અસર બરાબર બેંક વ્યાજ ઉધાર છે તો બેંક વ્યાજ જમા 150 પર નાખો એટલે અસર નીકળી જાય પણ જમામાં તો 150 છે જ એટલે જમા છે એના શું કરશો આપણે અહીંયા 150 + 150 એટલે કે 300 થી નોંધ કરી નાખી 150 વ્યાજના હતા જમા કરવાના ઉપરાંત આ જે છે વ્યાજ ઉધાર કરવાનો તે જમા કરી દે એટલે કે આની અસર કાઢવા માટે આને જમા કરવું પડશે 150 એના એટલે એની અસર નીકળી ગયા 300 લખી એટલે પછી આ બેંક ખાતે ઉધાર કરવાના છે જમા થયા છે તે ઉધાર કરવાના છે કારણ કે અસર કાઢવા માટે ઉધાર કરવા પડશે તો અહીં ઉધાર લખી નાખીને ઉધાર તો બેંક ખાતે 150 છે તો બીજા 150 લખીએ એટલે આ 300 લખીએ એટલે બે અસર આવી ગઈ એક તો ખોટા છે આપણે કાઢી નાખ્યા ખોટી નોંધ દ્વારા સાચી નોંધ દ્વારા આવી તો આપણે આમનું શું થઈ જશે બેંક ખાતે ઉધાર 300 તે બેંક વ્યાજ ખાતે 300 બરાબર તે બેંક વ્યાજ ખાતે 300 ત્યાર પછી અમિતાને વેચેલ માલ 1200 ના માલની નોંધ ખરીદ નોંધમાં 2000 થી કરવામાં આવી છે એટલે કે ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી નોંધ થઈ છે બરાબર એક તો વેચેલ માલ છે અહીં ખરીદ નોંધમાં નોંધ્યું છે એટલે ખોટી પેટા નોંધ અને ₹1200 ના માલની નોંધ 200 થી કરવામાં આવી છે એટલે એ પણ ખોટી નોંધ થઈ બરાબર તો હવે એની નોંધ જોઈએ આપણે સૌથી પહેલા તો જો એ જોઈએ કે કર્યું છે શું તો અમિતાને વેચેલ માલની નોંધ ખરીદ નોંધમાં 200 થી થઈ છે તો આપણી નોંધ વૃદ્ધિ કઈ થઈ છે ખરીદ નોંધમાં થઈ છે એટલે ખરીદ ખાતે ઉધાર 200 તે અમિતા ખાતે 200 આ વૃદ્ધિ નોંધ થઈ છે ખરીદ ખાતે ઉધાર 200 તે અમિતા ખાતે 200 હકીકતમાં આપણી નોંધ શું હતી કે વેચ્યો છે એટલે અમિતા ખાતે ઉધાર 200 નહોતા પણ 1200 હતા પહેલી વાત એ અને તે વેચાણ ખાતે હતા 1200 બરાબર આ સાચી નોંધ હતી અમિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે 1200 પણ કઈના શું ખરીદ ખાતે ઉધાર અમિતા ખાતે 200
હવે આની શું કાઢવી છે તો શું કરવાનું તો કે આ ખરીદ ખાતે ઉધાર છે પછી મોટા કરવાના તો ઉધાર છે એને જમા કરી નાખો એટલે અસર નીકળે તો અહીંયા ઉધાર છે જમા કરી નાખી તે ખરીદ ખાતે 200 બરાબર તે ખરીદ ખાતે 200 ઉધાર માટે જમા કરીને કે અસર નીકળી ગઈ હવે આને શું કાઢવા માટે જમા છે કે ઉધાર કરી નાખીએ ઉધારમાં તો 500 છે અમિતાના તો પ્લસ 200 કરી નાખીએ બરાબર એટલે 1400 કરીએ બરાબર એ પ્લસ 200 કર્યા એટલે 1400 થઈ ગયા 1200 પ્લસ 200 એટલે 1400 રૂપિયા આપણે લખી નાખીએ એટલે શું થશે તો કે અમિતા ખાતે 1400 તે વેચાણ ખાતે 500 ખરીદ ખાતે કારણ કે ખરીદી ખોટી રીતે લખાઈ ગઈ હતી જે નહોતી લખવાની તો ખરીદીને જમા કરી નાખો અમિતાના ઉધાર કરી નાખો એટલે એની વિરુદ્ધ અસર આવે એટલે અહીં એ અસર નીકળી ગઈ સાચી અસર આવી દઈએ ભેગી એટલે એક જ આમનોંધની અંદર આપણે અહીંયા બધી નોંધ થઈ જાય તો વ્યવહાર નંબર 7 છે કારણ કે અમિતા ખાતે તો વેચાણ કર્યું છે એટલે ઉધાર થવાના જ છે તો અમિતા ખાતે ઉધાર 1400 તે વેચાણ ખાતે 1200 અને તે ખરીદ ખાતે 200 બરાબર અમિતા ખાતે ઉધાર 1400 તે વેચાણ ખાતે 1200 અને તે ખરીદ ખાતે 200 એટલે 1400 ની નોંધથી અમિતાનું ખાતું ઉધાર થાય છે એટલે એની અસર છે એ નીકળી જાય બરાબર તો જે આ અસર છે એની વિરુદ્ધ બાજુએ આપીને તો અસર નીકળે કારણ કે ભૂલથી થઈ ગઈ હોય ને એની અસર કાઢવા માટેની ઉપાય એ છે કે વિરુદ્ધ બાજુએ નોંધણી કરવી વિરુદ્ધ બાજુએ નોંધણી કરવાથી શું થશે તો કે જમાવાળા ઉધાર કરો ઉધારવાળા જમા કરો કે જેથી કરીને એ અસર છે એ નીકળી જાય કારણ કે ભૂલથી ઉધાર થઈ ગયા હોય કે ભૂલથી જમા થઈ ગયા હોય તો એની વિરુદ્ધ બાજુએ અસર આપવાથી એ અસર છે એ નીકળી જતી હોય છે બરાબર તો ત્યાર પછી આ દાખલા અહીંયા પૂરો ત્યાર પછીનો દાખલો જોઈએ બરાબર સ્વાધ્યાયનો છે ત્યાર પછીનો દાખલો હવે એમાં અલગ શું છે તો સૌથી પહેલા તો એમાં અલગ શું છે તો એમાં સૌથી પહેલા આમનોંધ જ આપણને આપી દીધી છે અત્યાર સુધી આપણે આમનોંધ કરતા હતા એની બદલે હવે શું કર્યું છે આમનોંધ જ આપી દીધી છે શું કીધું છે ઈશ્વરદારે લખેલ નીચેની આમનોંધ સુધારવા માટે જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો તો અહીંયા આપણને આમનોંધો આપેલી છે તો એની ભૂલ સુધારણા નોંધ લખવાની છે સૌથી પહેલું એ કે આપણી પાસે રકમ નથી જવાબ છે એના ઉપરથી રકમ બનાવવાની થશે બરાબર અથવા તો એ રકમ બનાવીને પાછળમાંથી જવાબ બનાવવાનો છે બરાબર એટલે આમનોંધ આપેલી છે એના ઉપરથી આપણે સુધારીને આમનોંધ લખવાની તો એ કઈ રીતે તો આપણે એની બાબત જે વાંચવી પડે અહીં આમનોંધ શેના માટે બનાવવામાં આવી છે ને એનો પૂરેપૂરો ખ્યાલ છે બાબત જે ઉપરથી મળે બરાબર તે બાબત જે માટે આપણે બાબત જે ઉપરથી આમનોંધ છે સુધારશું બરાબર પાંચમો દાખલો સ્વાધ્યાયનો
અને આમ નોંધ ઉપરથી જ આપણે સુધારો છે એ કરવાનો રહેશે. સૌથી પહેલા બાબત જે વાંચી અને પછી આમ નોંધ વાંચીએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયા વ્યવહાર માટે આમ નોંધ છે એ કરવામાં આવી છે. એટલે એના આધારે આપણે એને સુધારી શકીએ. બરાબર. શ્રી ઈશ્વરલાલ છે તો ઈશ્વરલાલ લખેલ આમ નોંધ સુધારવા માટે એટલે કે કોની છે આપણને ખ્યાલ નથી એટલા માટે આપણે મોકલ નામ નહીં લખીએ. ફોર્મેટ છે તેમને રાખવું તારીખ વિગત છાપા ઉધાર રૂપિયા અને જમા. બરાબર. હવે સૌથી પહેલી આમ નોંધ છે આપણે જોઈએ તો કિશન ખાતે ઉધાર રોકડ ખાતે 7000 એ આપણને આપેલા છે. આપણે શું કરવાનું છે તો નીચે જે બાબત છે વાંચવાની છે. પહેલા તો ₹7000 કિશનને ચાલુ માસનો પગાર ચૂકવ્યો તેના. એટલે ખબર પડી ગઈ ભૂલ. કારણ કે કિશનને આપણે પગાર ચૂકવ્યો છે તેની નોંધ કઈ રીતે થાય છે? કિશન ખાતે ઉધાર તે રોકડ ખાતે. બરાબર. પગાર ચૂકવ્યો છે તો નોંધ શું થાય? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે થાય. કારણ કે કિશન ખાતે નોંધ થાય. કારણ કે પગાર છે આપણો ખર્ચ છે. કિશન જો લેણદાર હોય અને આપણે એને ચૂકવણી કરી હોય તો કિશન ખાતે ઉધાર થાય. પણ લેણદાર નથી ને ચૂકવણી કરી છે એટલે આપણા કર્મચારી છે જેને આપણે પગાર ચૂકવ્યો છે તો પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે એ લખવાના હોય. પણ આપણે લખ્યું છે શું કે કિશન ખાતે ઉધાર તે રોકડ ખાતે. બરાબર. તો હવે આપણે શું કરશું તો એના પછીની ભૂલ સુધારણા નોંધ લખશું. બરાબર. જેમાં આપણે લખશું પગાર ખાતે ઉધાર તો લખવાનું તો સાચી આમ નોંધ પ્રમાણે. બરાબર. ઈશ્વરલાલની જે છે આમ નોંધ આપણને આપેલી છે. અહીં આપણે પણ કહી શકાય કે ઉપર હેડિંગ લખો હોય તો શ્રી ઈશ્વરલાલની ભૂલ સુધારણા નોંધ. બરાબર. હવે અહીંયા કિશન ખાતે ઉધાર તે રોકડ ખાતે લખેલા છે. આપણે કરવાના શું હતા? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે આ નોંધ કરવાની હતી. તો રોકડ ખાતું તો બરાબર છે એની જગ્યાએ અને એટલી રકમથી છે એટલે એને કંઈ કરવાનું નથી. હવે હકીકતમાં કરવાનું શું હતું તો કે પગાર ખાતે ઉધાર લખવાના હતા. પગાર ખાતે ઉધાર 7000 આ લખવાના હતા કે નથી લખ્યા. આપણે કોના ખાતે લખ્યા હતા? કિશન ખાતે. એટલે કે એના ઉધાર મોટા કરવાના ને કર્યા એટલે હવે એને જમા કરી દઈએ એટલે અસર નીકળી જાય. તો એનો જમા બાજુ તે કિશન ખાતે 7000. બરાબર. બાબત છે કિશનને ચૂકવેલ પગાર ભૂલથી કિશન ખાતે ઉધાર થઈ ગયા હતા તેના. કારણ કે કિશનને ચૂકવેલો પગાર છે તો અથવા એવું લખી શકો ચૂકવેલ પગારના ભૂલથી કિશન ખાતે ઉધાર થઈ ગયા હતા તેના. બરાબર. તો એનાથી એ ભૂલથી સુધરી જશે. બીજો વ્યવહાર ખરીદ ખાતે ઉધાર તે ક્લિન્ટન ખાતે 9500 શેના હતા તો કે 9500 ના માલનું ક્લિન્ટનને ઉધાર વેચાણ કર્યું તેના. બરાબર. ઉધાર વેચાણ કર્યું તેના અને નોંધ કેવી રીતે થઈ છે? ખરીદીથી નોંધ થઈ છે. એટલે શું થશે તો કે ક્લિન્ટન ખાતે હવે જો 9500 છે તો એના ડબલ થઈ જાય. કઈ રીતે? તો જે સાચી નોંધ આપણે શું હતી હોવી જોઈએ તો કે ક્લિન્ટન ખાતે ઉધાર 9500 તે
વેચાણ ખાતે $9,500 આ સાચી નોંધ છે, આ થાવી જોઈએ નથી, બરાબર. પણ એની બદલે શું થયું છે તો કે ખરીદ નોંધમાં થઈ છે, એટલે કે ખરીદ ખાતે ઉધાર 9,500 તે ક્લિન્ટન ખાતે 9,500 આ ખોટી નોંધ થઈ. ખરીદ ખાતે ઉધાર છે ક્લિન્ટન ખાતે. હવે શું કરવાનું, સાચી નોંધ છે એમાં અક્ષર આપીએ. ખરીદ ખાતે ઉધાર છે એને જમા કરો તો આ અક્ષર નીકળી જાય, એટલે અહીં આપણે ખરીદ ખાતે જમા કરી નાખશું. તો ખરીદ ખાતે 9,500 પછી ક્લિન્ટન, જો ખરીદ ખાતે અહીં કરી નાખીએ એટલે નીકળી ગયા સર. ક્લિન્ટન ખાતે જમા છે તેને ઉધાર કરી નાખી એટલે પ્લસ 9,500 કરી, અને 9,500 તો છે, બીજા 9,500 કરી એટલે 19,000 થયા. તો 19,000 છે એ ક્લિન્ટન ખાતે ઉધાર કરીએ. ક્લિન્ટન ખાતે ઉધાર 19,000 તે વેચાણ ખાતે તો આપણે લખવાના જ હતા 9,500 અને તે ખરીદ ખાતે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે ₹17,100 શેની નોંધ છે તો કે 20,000 ની કિંમતનો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે ખરીદ્યો તેના, બરાબર. એટલે કે માલ 20,000 નો છે, હવે 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો તેના. 10% વેપારી વટાવ, બરાબર. તો 20,000 છે, બરાબર. તો એના રૂપિયા કેટલા છે પેલા એ જોઈ લઈએ. 20,000 એના 10% વેપારી વટાવ એટલે કે 2,000 એટલે 18,000 થયા, અને 5% રોકડ વટાવ એટલે કે 900 રૂપિયા, ટોટલ છે 17,100, બરાબર. આ નોંધ થાય છે. તો અહીંયા શું કર્યું આપણે તો 17,100 છે સીધો લખી નાખ્યા. તો હકીકત શું હતી તો કે નોંધમાં વેપારી વટાવની કઈ ચોપડે નોંધ ન થાય, બરાબર, પણ રોકડ વટાવની તો નોંધ થાય છે, એટલે એને અલગ બતાવવા પડે, બરાબર, કે જે બતાવેલા નથી. બાકી 17,100 બરાબર છે, પણ બે અલગ બતાવવા પડે, ભેગું ન ચાલે. વેપારી વટાવ દેખાડવાનો નથી એટલે અહીં આપણો દાખલો શરૂ થાય 18,000, પણ 900 રૂપિયા તો બતાવવાના જ છે. એટલે આપણે શું કરવાનું, વટાવ આપણને મળ્યો છે, બરાબર. એમાં શું કીધું, ખરીદી કરી ત્યારે આપણને વટાવ મળ્યો છે એટલે વટાવ આપણી આવક કહેવાય, બરાબર. એટલે આવક જમા થાય, ઉધાર કોના થાય, ખરીદીના, એટલે માલ ખરીદી છે એટલે ખરીદી ખાતે ઉધાર 900 તે વટાવ ખાતે 900. વટાવની નોંધ બાકી હતી, બાકી નોંધ બરાબર હતી, રકમે બરાબર હતી, પણ અલગ વટાવ અલગથી બતાવવાનો હોય જે નહોતો બતાવ્યો, બરાબર, એ બતાવી દીધો. હવે ત્યાર પછીનું, બરાબર, એટલે કે એની નોંધ કરી નાખવાની. વટાવને આપણે એક અલગ રીતે બતાવ્યો એને
પછી ચોથામાં શું કે દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે 16,000 બાબતે 16,000 ધંધા માટે મશીનરી ખરીદતા દલાલીના ચૂકવ્યા તેના. તો હકીકતે શું છે તો કે દલાલી ચૂકવા એ ખર્ચો છે કોણ છે તો કે મશીનરીનો જ ખર્ચો છે. તે મશીનરી ખાતે ઉધાર થવા જોઈએ, બરાબર. એટલે કે હકીકતે આપણી નોંધ છે એ શું થવી જોઈએ મશીનરી ખાતે, બરાબર. આપણી નોંધ શું હોય મશીનરી ખાતે ઉધાર 16,000, બરાબર. અને દલાલી ભલે ચૂકવી છે પણ દલાલી ચૂકવી છે એ મશીનરીનો ખર્ચ છે એટલે મશીનરીમાં ઉમેરવાનો થાય. તો દલાલી ચૂકવી છે એટલે કે દલાલી ઉધાર કરી હતી, હવે શું કરવાની જમા, કારણ કે ઉધાર કરવાની જ ન હતી તો હવે જમા કરવાની છે તો જમા કરતે તે દલાલી ખાતે 16,000. પાંચમું રોકડ ખાતે ઉધાર તે કરીના ખાતે બાબતજી ગયા વર્ષે માંડી વાડે ગાલખાતના 4,500 ચાલુ વર્ષે કરીના પાસેથી મળ્યા તેના. હવે જો માંડી વાડી હતા એટલે ત્યારે કરીનાનું ખાતું પૂરું કરી દીધું તો હવે કરીનાના ખાતે લખવાની જરૂર થાય નહીં. તો કરીના ખાતે લેખાશે એટલે કે એના જમા લેખાશે તેના ઉધાર કરી દેવાના રહીએ જેથી કરીને એ ખાતું નીકળી જાય. અને મળ્યા છે શેના તો કે ગાલખાત પરત એટલે કે આવક છે તો આવક હંમેશા જમા બાજુ નોંધવામાં આવે. તો અહીંયા શું થાય બરાબર. અહીંયા આપણે શું કરશું કે કરીના ખાતે ઉધાર તે કરીના ખાતે ઉધાર રૂપિયા 5મી આમ નોંધ છે એટલે 4,500 તે ગાલખાત પરત ખાતે 4,500 કરીને ખાતું હતા તે ગાલખાત પરત ખાતે. ત્યાર પછી બીજો નોંધ છે એ તમને થોડું સમજાવી દઉં એટલે થઈ જશે. ચેતાલી ખાતે ઉધાર 6,900 તે રોકડ ખાતે 6,900 સેના છે રોકડ ખરીદીના 6,900 ચેતાલીને ચૂકવ્યા તેના. એટલે કે નોંધ છે અહીં આપણે કેવી રીતે છે તો કે રોકડથી ખરીદી કરી છે એટલે ચેતાલીના ખાતે ઉધાર કરવાના ન થાય, બરાબર. એને વેચાણ નથી કર્યું આપણે એટલે એના ખાતે ઉધાર ન થાય તો શું કરવાનું એના ખાતે જમા કરવાના રહેશે. તો ઉધાર છે ના તો કે ખરીદ ખાતે ઉધાર કરવાના થાય. ખરીદ ખાતે ઉધાર તે ચેતાલી ખાતે 6,900. સાથે આવકવેરા ખાતે ઉધાર તે બેંક ખાતે 5,000 આવકવેરાના ચેકથી ચૂકવ્યા તેના. હવે આવકવેરો છે એટલે ઇન્કમ ટેક્સ છે જે તે માલિક છે ધંધાનો માલિક છે એનો અંગત ખર્ચો છે. અંગત ખર્ચો છે એને ધંધામાંથી ન ચૂકવી શકાય એટલે એને આપણે શું કહીએ છીએ એટલે ધંધામાંથી ચૂકવી શકાય પણ એને ઉપાડ કહીએ છીએ કારણ કે અંગત ખર્ચો છે એટલે ઉપાડ કહેવાય. એને ધંધાના નામે ન ચૂકવી શકાય કે ન લખી શકાય, ઉપાડ ખાતે લખી શકાય, બરાબર. ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે તે આવકવેરા ખાતે રૂપિયા 1,200 ને 5,000. પછી 8મી રોકડ ખાતું ઉધાર બેંક ખાતે 1,200 બેંકમાંથી છૂટા લીધા તેના. છૂટા લીધા છે એટલે પૈસા આપણે આપીને પછી છૂટા લીધા હોય એટલે એ તો એને જ એન્ટ્રી થાય, એમાં કઈ ફેર ન પડે તો પાછી ઊંધી એન્ટ્રી કરી નાખો. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે 1,200. 9મું પુષ્પા ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે 1,800. તો સેના છે પુષ્પાએ 18,000 ના માલ પરત કરેલ માલની નોંધ ખરીદ પરત નોંધમાં કરી તેના, બરાબર. તો પુષ્પાએ પરત કર્યો છે એટલે પુષ્પા ખાતે જમા થવા જોઈએ, બરાબર.
અને પુષ્પાએ આપણે પરત કર્યો છે